હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 9 વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન વિષય વિજ્ઞાન વિભાગ સી નો પ્રકરણ 3. સૌથી પહેલો પ્રશ્ન આપેલો છે કે ભાઈ ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણાઓ જણાવો. તો આ જે ડાલ્ટન નામના વૈજ્ઞાનિક છે એને પ્રયોગ કર્યો હતો, બરાબર. તો એ જે છે એમણે એમના સિદ્ધાંતની અભિધારણાઓ આપેલી છે. તો એમાંની પહેલી એવી છે, આપણે લખતા જઈએ ચલો, કે પરમાણુ અવિભાજ્ય સૂક્ષ્મ કણ છે, બરાબર. બીજી કઈ એને આપી છે અભિધારણા? તો કે બીજું એ છે કે બધા જ દ્રવ્યો પરમાણુના બનેલા છે, જે અતિ સૂક્ષ્મ કણ છે. એની પછીની કઈ અભિધારણા એને આપી છે એ આપણે લખીએ. ત્રીજી અભિધારણા કે આપણે લખીએ કે ભાઈ જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે. બીજું એને શું કીધું હતું? તો કે એક જ તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. પછી બીજું એને શું કીધું છે? એણે એવું કીધું છે કે કોઈ પણ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે. અને એની છેલ્લી અભિધારણા આપણે લખીએ કે ભાઈ પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી સંયોજાઈને સંયોજન બનાવે છે. એની પછીનો પ્રશ્ન નંબર 2 છે કે પ્રાચીન સમયમાં તત્વોના નામ કેવી રીતે અપાતા હતા, બરાબર. તો ચલો એ લખીએ. શરૂઆતમાં પ્રાચીન સમયમાં
તત્વોના નામ તેમના પ્રાપ્તિ સ્થાન અથવા તે સૌપ્રથમ મળ્યા હોય તેના નામ પરથી અપાતા હતા. બીજો પોઈન્ટ લખીએ કે ભાઈ દાખલા તરીકે કોપર જે છે બરાબર, તો કોપરનું નામ સાયપ્રસ પરથી રાખવામાં આવ્યું છે. કારણ કે કોપર તે સ્થળેથી મળ્યું હતું. ત્યારબાદ સોનાનું નામ ઓરમ રાખવામાં આવ્યું હતું કારણ કે સોનાનો રંગ પીળો છે અને ઓરમનો અર્થ પીળો થાય છે. બરાબર. આ રીતે કોઈ પણ પ્રાચીન સમયમાં તત્વના નામ રાખવામાં આવતા હતા. પ્રશ્ન નંબર 3 આપણને એવો પૂછેલો છે કે ભાઈ આયન એટલે શું, તેમનું વર્ગીકરણ કરો. તો સૌથી પહેલા આપણે આયનની વ્યાખ્યા લખીએ. ચલો કે ભાઈ આયન કોને કહેવામાં આવે છે, તો લખીએ કે ભાઈ આયનો એટલે ઘણા ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો વીજભારિત ઘટકો છે. તેવા ઘટકોને આયનો કહે છે. ચલો આ થઈ ગઈ આયનની વ્યાખ્યા. એની પછી શું કીધું, તો કે આપણે એ જે આયન જે છે એનું વર્ગીકરણ કરવાનું છે. તો લખીએ ચલો આયનોનું વર્ગીકરણ નીચે મુજબ છે. આપણે લખીએ ભાઈ આયન, તો કે એના બે રીતે વર્ગીકરણ કરવામાં આવે છે. આપણે એ રીતે કરીએ. પહેલું કયું છે, તો કે વીજભારના આધારે. ઓકે. અને બીજું પરમાણુઓની સંખ્યાના આધારે. ઓકે. પરમાણુઓની સંખ્યાના આધારે. બરાબર. ઓકે. તો આ જે વીજભાર છે બરાબર,
એના આધારે કરવામાં આવતા વર્ગીકરણમાં તો કે હજી બે પેટા પ્રકાર પડે છે. કયા કયા છે એ આપણે લખીએ. તો પેલું આપણે આ બાજુ લખીએ કે ધન વીજભારિત આયન. તો એમાં આપણે એક્ઝામ્પલ આપીએ કે ભાઈ Na+ હોઈ શકે અને K+ હોઈ શકે. પછી બીજું એનું શું છે તો કે ઋણ વીજભારિત આયન. એના આપણે એક્ઝામ્પલ આપીએ જોઈએ Cl- અને Br-. પછી તો કે આ જે પરમાણુની સંખ્યા છે એના આધારે પણ વર્ગીકરણ કરવામાં આવે છે. ચલો, તો એના આધારે જ વર્ગીકરણ કરવામાં આવે છે તો એ પણ બે રીતે છે. તો પહેલું લખીએ અહીંયા એક પરમાણવીય આયન. એક પરમાણુના બનેલા છે. એક પરમાણુય આયન એટલે શું તો કે એક પરમાણુના બનેલા છે, બરાબર. તો કે એનું એક્ઝામ્પલ હું અહીંયા એક આપી દઉં કે ભાઈ ચલો Na+ અને Cl- AH+, બરાબર. પછી હજી એક છે, બરાબર, એ આપણે અહીંયા લખી નાખશે. હાલો, બહુ પરમાણવીય આયન, બરાબર. વિચારો જોઈ આ જે બહુ પરમાણવીય આયન છે એ કેટલા તો કે એક કરતા વધારે પરમાણુના બનેલા. એમાં એક્ઝામ્પલ કયા કયા દેશો તો કે આપણે એક્ઝામ્પલ દઈ દઈએ NH4+, CO3-2, બરાબર. આ થઈ ગયું આયનોનું વર્ગીકરણ. એની પછીનો પ્રશ્ન નંબર 4. ચલો પ્રશ્ન નંબર 4 લખીએ. જો એમાં તમને એવો પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ દ્વિઅંગી સંયોજનો એટલે શું? આ સંયોજનોના સૂત્ર કેવી રીતે લખવામાં આવે છે? તો કે ભાઈ ચલો આ દ્વિઅંગી સંયોજન કોને કહેવામાં આવે છે, બરાબર. કે એ જે છે એના સૂત્રો કઈ રીતે લખવામાં આવે છે તો એ પ્રશ્નનો હવે આપણે જવાબ લખીએ. ભાઈ ચલો લખીએ કે બે જુદા જુદા તત્વોના બનતા સૌથી સરળતમ સંયોજનોને દ્વિઅંગી સંયોજનો કહે છે. આ સંયોજનના સૂત્ર કેવી રીતે લખવામાં આવે છે તો કે ભાઈ લખીએ ચલો કે ભાઈ સૌ પ્રથમ પરમાણુઓની
સંયોજકતા લખવામાં આવે છે. પછી શું કરવામાં આવે છે તો ભાઈ લખીએ ભાઈ ત્યારબાદ પરમાણુઓની સંયોજકતાનો ક્રોસ કરવામાં આવે છે. એક્ઝામ્પલ આપણે લખીએ ચલો કે ભાઈ કેલ્શિયમ ઓક્સાઇડનું લઈ લઈએ આપણે એક્ઝામ્પલ. કેલ્શિયમ ઓક્સાઇડનો ઓક્સિજન +2 હોય -2 હોય બરાબર. તો સૂત્ર કયું બનશે કે CaO. પછી આપણે બીજું ઉદાહરણ એક લઈ લઈએ. બીજું કયું ઉદાહરણ આપણે લેવું છે તો કે સોડિયમ ક્લોરાઇડ લઈએ બરાબર, કેમ કે આ આપણું જાણીતું છે. ઓકે ચલો સોડિયમ ક્લોરાઇડ, આ સોડિયમ, આ ક્લોરીન, આ +1 આ -1, તો શું સૂત્ર બને એને Cl. બીજું હજી એક લઈ લઈએ એલ્યુમિનિયમ ક્લોરાઇડ. તો અહીંયા એલ્યુમિનિયમ, અહીંયા ક્લોરીન. એલ્યુમિનિયમની સંયોજકતા +3 -1 ક્રોસ ગુણાકાર કરો, ક્રોસ થાય ને તો સૂત્ર શું બને AlCl3. આવી રીતે થાય. એની પછીનો પ્રશ્ન નંબર 5 લખીએ ચલો. શું કીધું છે તમને એમાં કે ભાઈ ટૂંક નોંધ લખો. કોની લખવાની છે તો કે પરમાણ્વીયતા. ચલો આપણે ટૂંક નોંધ લખીએ અહીં. સૌથી પહેલા લખીએ ભાઈ મોટા ભાગના અધાતુ તત્વોના અણુઓ એક કરતા વધુ પરમાણુ દ્વારા બને છે. દાખલા તરીકે ઓક્સિજન, નો એક અણુ ઓક્સિજનના 2 પરમાણુઓથી બનેલો છે. તેથી તે દ્વિપરમાણુવીય અણુ તરીકે જાણીતો છે. એની પછી લખ્યું છે ધાતુઓ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી. તેમાં
મોટી અને અનિશ્ચિત સંખ્યામાં પરમાણુઓ એકબીજા સાથે બંધથી જોડાયેલા હોય છે. પછી આપણે હજી એક હવે 2 લાઈન લખી દઈએ. અણુમાં અથવા અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની પરમાણ્વીયતા કહે છે. ઓકે, ચલો એની પછીનો પ્રશ્ન નંબર 6 લખીએ. એમાં આપણને એવું કીધું છે કે નીચે દર્શાવેલા સંયોજનોમાં લખીએ આપણે અહીં કે ભાઈ નીચે દર્શાવેલા સંયોજનમાં હાજર રહેલા તત્વોના નામ જણાવો. તો એમાં સૌથી પહેલું તત્વ આપ્યું છે ક્વિકલાઇમ. તો આ જે ક્વિકલાઇમ છે ને, તો કે એમાં કયા કયા તત્વો રહેલા છે એ જોઈએ. ચલો આપણે તો કે લખીએ કે ક્વિકલાઇમમાં કેલ્શિયમ અને ઓક્સિજન રહેલ છે. ચલો બીજું કયું પૂછ્યું છે તમે જોવું જોઈએ. તો કે બીજું છે બેકિંગ સોડા અથવા બેકિંગ પાવડર. આ તો તમને ખબર હોવી જોઈએ. બેકિંગ પાવડર છે બરાબર, એને તમે શું કહો છો? NaHCO3. જોવું જોઈએ કયા છે? સોડિયમ, હાઇડ્રોજન, કાર્બન અને ઓક્સિજન. તો લખીએ ભાઈ બેકિંગ સોડામાં અથવા બેકિંગ પાવડરમાં સોડિયમ, હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન તત્વો રહેલા છે. અને ત્રીજું કયું આપ્યું તમને જોવું જોઈએ. પોટેશિયમ સલ્ફેટ. લખીએ ચલો કે ભાઈ પોટેશિયમ સલ્ફેટ. તો જે આ જે પોટેશિયમ સલ્ફેટ છે એમાં કયા કયા તત્વો રહેલા છે? તો આ જે છે એનું સૂત્ર શું થાય પહેલા એ જોવું જોઈએ. તો કે આનું સૂત્ર થાય K2SO4. તો લખવો જોઈએ કયા કયા તત્વો રહેલા છે. તો કે લખીએ આપણે કે ભાઈ પોટેશિયમ સલ્ફેટમાં પહેલા તો શું છે? પોટેશિયમ છે, પછી છે સલ્ફર અને ઓક્સિજન તત્વો
રહેલા છે. બરાબર. પ્રશ્ન નંબર 7 લખીએ. શું કીધું છે આપણને? જો કે નીચે દર્શાવેલા સંયોજનોના રાસાયણિક સૂત્રો આપો. કે સંયોજનોના રાસાયણિક સૂત્રો લખો. ચલો, પહેલો પ્રશ્ન આપ્યો છે એમાં કેલ્શિયમ ઓક્સાઇડ, પછી બીજું આપ્યું છે કોપર નાઇટ્રેટ, અને ત્રીજો પ્રશ્ન આપ્યો છે કેલ્શિયમ કાર્બોનેટ. ઓકે, આ જે છે એનું સૂત્ર શું થાય? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ CaO, આનું થશે કોપર એટલે Cu, નાઇટ્રેટ એટલે NO3 ટ્વાઇસ, કેલ્શિયમ કાર્બોનેટનું સૂત્ર થાય CaCO3. એની પછીનો પ્રશ્ન નંબર 8. જો એમાં શું કીધું છે? તો કે નીચે દર્શાવેલા સૂત્રો ધરાવતા સંયોજનોના નામ લખો. લ્યો, આ પ્રશ્ન તો સાવ સહેલો. પહેલો જે છે સંયોજન કયું છે? KNO3. એનું નામ શું હશે એ આપણે લખશું. બીજું શું છે? Al2SO4 થ્રાઇસ. બરાબર. અને ત્રીજું સૂત્ર આપ્યું છે K2SO4. ચલો, NO3 હોય તમે એનો કયો સમૂહ કહો છો? નાઇટ્રેટ. આ કયું છે? પોટેશિયમ. તો નામ શું બને? પોટેશિયમ નાઇટ્રેટ એવું નામ બને ને. ચલો, પછી Al2SO4, આને કહેવાય એલ્યુમિનિયમ, આને કહેવાય સલ્ફેટ. તો એલ્યુમિનિયમ સલ્ફેટ લખીએ. ચલો, એલ્યુમિનિયમ સલ્ફેટ. ત્રીજું છે શું? આને કહેવાય સલ્ફેટ અને આને કહેવાય પોટેશિયમ. તો લખીએ પોટેશિયમ સલ્ફેટ. આ એના નામ થઈ ગયા. પ્રશ્ન નંબર 9. તો કે આ જે 9મો પ્રશ્ન છે, બરાબર, તમને એમ કીધું છે કે ભાઈ નીચેનું ટેબલ પૂર્ણ કરો. તો એમાં જો જે વસ્તુ આપી છે એ લખું છું કે ઋણ આયન, પછી બીજું શું આપ્યું છે? ધન આયન, મેગ્નેશિયમ, પછી આપ્યું છે સોડિયમ, અને બીજું ત્રીજું છે ઝિંક. અહીંયા આપ્યું છે ક્લોરાઇડ, અહીંયા આપ્યું છે કાર્બોનેટ, અને અહીંયા આપ્યું છે હાઇડ્રોક્સાઇડ. જોવાના તમને સમૂહ પણ આપેલા છે. Cl-, અહીંયા CO3 2-, અને અહીંયા આપ્યું છે OH-. પછી અહીંયા તમને MgCl2 આપેલું છે, Na2CO3 આપેલું છે, અને ZnOH બીજા બધા જ નામ આપણે જાતે કરવાના છે. ચલો, મેગ્નેશિયમ છે અને કાર્બોનેટ છે. આની +2 આની -2 તો શું બને? MgCO3. અહીંયા મેગ્નેશિયમ +2, હાઇડ્રોજન -1, તો 2 કોને લાગે? OH ને. તો MgOH ટ્વાઇસ. પછી બીજું નીચે
સોડિયમ +1 ક્લોરાઇડ -1 તો NaCl. સોડિયમ +1 હાઇડ્રોક્સાઇડ -1 તો NaOH. ઝીંક જે છે એના માટે તો કે ઝીંક જે છે એ જે શું છે +2 ક્લોરાઇડ -1 તો ZnCl2. પછી આ બાજુ આ તો તમને આપેલું છે, આ શું થશે અહીંયા -2 આ +2 તો શું થાય ZnCO3 ઝીંક કાર્બોનેટ. આ રીતે કોષ્ટક પૂર્ણ થશે. ઓકે, તમારો પ્રકરણ નંબર 3 વિભાગ સી માં અહીં પૂર્ણ થાય છે. તમને મિત્રો આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો, અને તમને આમાં પ્રશ્નો હોય તો મને જરૂરથી કમેન્ટ કરજો. અને જો ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.